નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એનો અભ્યાસ કરીશું. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પરીક્ષામાં આપણને 5 માર્કનું પૂછાય છે. આમાં જુદા જુદા ટોપિક આવે છે, જુદા જુદા એડવર્બ ક્લોઝ આવે, જુદા જુદા એડજેક્ટિવ ક્લોઝ આવે, કનેક્ટર્સ આવે. તો આ બધાનો આપણે અભ્યાસ કરવાનો છે. આજે સૌથી પહેલાં હું તમને એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રી ભણાવીશ. હવે એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રી તમે બધા જ જાણો છો અને બધાને ડિગ્રી આવડે છે. મારે થોડુંક પુનરાવર્તન કરાવવાની જરૂર છે. જ્યારે ડિગ્રી ક્યારે વપરાય એ પહેલાં આપણે સમજી લઈએ. જ્યારે બે વ્યક્તિ કે વસ્તુ સમાન છે, ચડિયાતી છે કે શ્રેષ્ઠ છે તેવું દર્શાવવાનું હોય ત્યારે ડિગ્રીનો ઉપયોગ થાય છે. એટલે કે બે વસ્તુને સમાન બતાવવાની હોય તો પોઝિટિવ ડિગ્રી, કોઈના કરતાં બીજાને ચડિયાતું બતાવવાનું હોય તો કમ્પેરેટિવ ડિગ્રી, અને શ્રેષ્ઠ બતાવવાનું હોય તો સુપરલેટિવ ડિગ્રી વપરાય. એટલે આપણને એ ખબર છે કે ડિગ્રી કેટલી છે? 3 ડિગ્રી 3 છે. કઈ કઈ? તો સુપરલેટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રી. હવે આ ત્રણેય ડિગ્રીનું વાક્ય આપણે ઓળખતા શીખવાનું છે. એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં વાક્ય ટ્રાન્સફર કરતા શીખવાનું છે, એટલે કે એનું ટ્રાન્સફોર્મેશન પણ શીખવાનું છે. અને અડધું વાક્ય આપ્યું હોય અને અડધું વાક્ય આપણે પૂરું કરવાનું છે, તો કઈ ડિગ્રીનું વાક્ય એ છે એ પણ આપણને સમજણ પડવી જોઈએ. તો એ ક્યારે આવડે? જ્યારે આ ત્રણેય ડિગ્રીની વાક્ય રચના આપણને આવડે ત્યારે આવડે. હવે ડિગ્રી તો ખ્યાલ આવી ગયો, 3 છે: સુપરલેટિવ, કમ્પેરેટિવ અને પોઝિટિવ. હવે આપણે સૌથી પહેલા સુપરલેટિવ ડિગ્રીની વાત કરીએ. સુપરલેટિવ એટલે સૌથી શ્રેષ્ઠ બતાવવા માટે સુપરલેટિવ ડિગ્રી વપરાય. સુપરલેટિવ ડિગ્રીની વાક્ય રચના પણ આપણે સમજી લઈએ. સુપરલેટિવ ડિગ્રીની વાક્ય રચના કેવી થાય છે? પહેલા મુખ્ય નામ આવે. હવે મુખ્ય નામ કોને કહેવાય એ સમજવું પડશે આપણે. તો મુખ્ય નામ એટલે આખું વાક્ય આપણે વાંચીએ અને એ વાક્યમાં જેની વાત કરવામાં આવેલી હોય એને મુખ્ય નામ કહેવાય. દાખલા તરીકે, The Narmada is one of the longest rivers in Gujarat. હવે આ વાક્યમાં કોની વાત કરી છે? તો ધ નર્મદાની. તો નર્મદા એ શું થયું? મુખ્ય નામ થયું. સચિન ઇઝ વન ઓફ ધ બેસ્ટ બેટ્સમેન. આ વાક્યમાં સચિનની વાત કરી છે, તો સચિન એ શું થયું? મુખ્ય નામ. એટલે આપણે આખું વાક્ય વાંચીએ ને અને એ વાક્યમાં જેની વાત કરવામાં આવેલી હોય એને મુખ્ય નામ કહેવાય. તો સુપરલેટિવ ડિગ્રીમાં સૌથી પહેલા મુખ્ય નામ આવશે. મુખ્ય નામ પછી ક્રિયાપદ આવે. ક્રિયાપદ પછી 3 શબ્દો વન ઓફ ધ. જ્યારે પણ આપણે સુપરલેટિવ ડિગ્રી બનાવતા હોઈએ ને ત્યારે આ 3 શબ્દો વન ઓફ ધ મૂકી જ દેવાના છે. આ સુપરલેટિવ ડિગ્રીની ઓળખ છે. આ જે 3 શબ્દો દેખાય છે ને, વન ઓફ ધ, એ 3 શબ્દો સુપરલેટિવ ડિગ્રીની ઓળખ છે. જ્યારે જ્યારે પણ આપણે સુપરલેટિવ ડિગ્રી બનાવવાની થાય ત્યારે ક્રિયાપદ પછી આ 3 શબ્દો વન ઓફ ધ મૂકી દેવાના. વન ઓફ ધ પછી વિશેષણ આવશે, પણ જ્યારે આપણે સુપરલેટિવ ડિગ્રી બનાવતા હોઈએ ત્યારે વિશેષણનું કેવું રૂપ? સુપરલેટિવનું રૂપ મૂકવું પડે. હવે વિશેષણનું સુપરલેટિવનું રૂપ 3 રીતે થાય. એક તો કોઈ પણ વિશેષણની પાછળ EST લગાવીને, બીજું કોઈ પણ વિશેષણની આગળ મોસ્ટ લગાવીને, અને ત્રીજું થાય છે અનિયમિત રીતે. હવે આનો પણ નિયમ છે કે કયા વિશેષણની પાછળ EST લાગે, કયા વિશેષણની આગળ મોસ્ટ લાગે સુપરલેટિવ બનાવતી વખતે. તો એના નિયમ છે. હું તમને નિયમ સમજાવું છું, બરાબર સમજી લેજો. જ્યારે કોઈ પણ શબ્દ વન સિલેબિક હોય, વન સિલેબિક એટલે
કોઈપણ શબ્દનો ઉચ્ચાર એક જ વારમાં થઈ જતો હોય એને વન સિલેબિક વર્ડ કહેવાય. તો કોઈપણ શબ્દ વન સિલેબિક વર્ડ હોય ત્યારે એનું સુપરલેટિવ રૂપ બનાવતી વખતે પાછળ આપણે EST લગાવીએ છીએ. દાખલા તરીકે ટોલ. ટોલ ઉચ્ચાર એક જ વારમાં થઈ ગયો ને, આપણે ટોલ એવું નથી બોલતા. ટોલ TALL, તો એનું સુપરલેટિવ બનાવવું હોય તો પાછળ EST લગાવવું પડે, કારણ કે વન સિલેબિક વર્ડ છે, એક જ વારમાં એનો ઉચ્ચાર થઈ જાય છે, એટલે એનું સુપરલેટિવ ફોર્મ ટોલેસ્ટ થશે. શોર્ટ, એક જ વારમાં ઉચ્ચાર થયો ને, શોર્ટ, તો એક જ વારમાં ઉચ્ચાર થાય છે એટલે શોર્ટનું પણ સુપરલેટિવ ફોર્મ થશે શોર્ટેસ્ટ, EST લાગશે. લોંગ, એક જ વારમાં ઉચ્ચાર થયો તો લોંગનું પણ લોંગેસ્ટ થાય. એટલે આ એક નિયમ સમજાઈ ગયો. કોઈ પણ વિશેષણનો ઉચ્ચાર એક જ વારમાં થઈ જતો હોય તો એની પાછળ EST લાગે સુપરલેટિવ બનાવતી વખત. પણ કોઈ શબ્દ ડાયસિલેબિક કે ટ્રાયસિલેબિક હોય. હવે ડાયસિલેબિક કે ટ્રાયસિલેબિક એટલે શું? તો કોઈ પણ શબ્દ બોલતી વખતે બે કે તેથી વધારે વાર અટકવું પડે. દાખલા તરીકે બ્યુટીફુલ, આપણે અટક્યા ને, પહેલા બ્યુ બોલ્યા, પછી ટી બોલ્યા, પછી ફૂલ બોલ્યા, બ્યુટીફુલ. તો અહીંયા અટકવું પડે છે એટલે એનું સુપરલેટિવ રૂપ બનાવવું હોય ને તો એ વિશેષણની આગળ મોસ્ટ લગાવવું પડે, એટલે કે મોસ્ટ બ્યુટીફુલ કહેવાય. બરાબર. હેન્ડસમ, હેન્ડસમ તો આપણે એક વારમાં નથી બોલી શકતા, પણ હેન્ડસમ એમ અટકવું પડે છે એટલે મોસ્ટ હેન્ડસમ કહેવાય. ઇન્ટેલિજન્ટ, તો ઇન્ટેલિજન્ટ બોલતા પણ અટકવું પડે છે એટલે મોસ્ટ ઇન્ટેલિજન્ટ કહેવાય, એની આગળ પણ મોસ્ટ આવશે. યુઝફુલ, હવે યુઝફુલ શબ્દ નાનો જ છે પણ આપણે બોલતા અટકવું પડે છે તો એનું પણ સુપરલેટિવ ફોર્મ બનાવવું હોય તો મોસ્ટ યુઝફુલ. તો આ બંને નિયમ ખ્યાલ આવી ગયા. અને ત્રીજું અનિયમિત રીતે થાય છે. અનિયમિત રીતેમાં શું ધ્યાન રાખવાનું? તો આપણે યાદ રાખવાનું છે કે ગુડ શબ્દ છે કે વેલ શબ્દ છે એનું સુપરલેટિવ રૂપ બેસ્ટ થાય, આ આપણે યાદ રાખવું પડે. બરાબર. મચ કે મેની છે તો મચ કે મેનીનું સુપરલેટિવ રૂપ મોસ્ટ થાય, આપણે યાદ રાખવાનું છે આ રૂએ. બરાબર. એટલે અમુક રૂપ એવા હોય કે જે અનિયમિત રીતે થાય. ધારો કે બેડ શબ્દ છે, BAD, બેડ, તો એનું વર્સ્ટ થાય, WORST, તો આપણે યાદ રાખવું પડે. એટલે અમુક શબ્દો આપણે યાદ રાખવા પડે છે. બરાબર. તો આ રીતે વન ઓફ ધ પછી શું આવશે? વિશેષણનું સુપરલેટિવનું રૂપ. પછી ગૌણ નામ આવશે. આગળ જેની વાત કરી છે એ મુખ્ય નામ આવી ગયું એટલે પાછળ ગૌણ નામ આવશે અને પછી અન્ય શબ્દો. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે મીનલ વોઝ વન ઓફ ધ ટોલેસ્ટ ગર્લ્સ ઇન હર ગ્રુપ. આવું એક વાક્ય છે. મીનલ વોઝ વન ઓફ ધ ટોલેસ્ટ ગર્લ્સ ઇન હર ગ્રુપ. હવે આ વાક્ય દેખીને તમને ખબર પડે છે કે કોની વાત કરી છે આમાં? તો મીનલની. તો મીનલ શું થયું? મુખ્ય નામ. વોઝ શું કહેવાય? તો ક્રિયાપદ છે. હવે ક્રિયાપદ પછી વન ઓફ ધ સુપરલેટિવ ડિગ્રીની ઓળખ છે. જ્યારે પણ સુપરલેટિવ ડિગ્રી બનાવીએ ત્યારે ક્રિયાપદ પછી આ ત્રણ શબ્દો મૂકી જ દેવા પડે. ત્યાર પછી છે ટોલેસ્ટ. ટોલેસ્ટ એ વિશેષણનું સુપરલેટિવ રૂપ થયું, કારણ કે ટોલ વન સિલેબિક વર્ડ છે એટલે EST લગાવ્યું છે. ત્યાર પછી ગર્લ્સ, અહીંયા મીનલ મુખ્ય નામ આવ્યું એટલે ગર્લ્સ એ ગૌણ નામ કહેવાય. હવે અહીંયા ગૌણ નામમાં આપણે ધ્યાન રાખવાનું કે જો ગૌણ નામ ગણી શકાય એવું હોય ને તો બહુવચન લખવું પડે. જ્યારે પણ ગૌણ નામ, ધારો કે ગર્લ, તો ગર્લ્સ એટલે છોકરીઓ, છોકરીઓને ગણી શકાય ને એટલે આપણે બહુવચન લખ્યું છે. અને ઇન હર ગ્રુપ એ અન્ય શબ્દોમાં આવે છે. તો આવી રીતે જો ફરીથી સુપરલેટિવ ડિગ્રીની વાક્ય રચના શું બની? તો મીનલ એ મુખ્ય નામ, વોઝ એ ક્રિયાપદ, પછી ત્રણ શબ્દો સુપરલેટિવ ડિગ્રીની ઓળખ વન ઓફ ધ, પછી ટોલેસ્ટ એ વિશેષણનું સુપરલેટિવનું રૂપ, ગર્લ્સ એ ગૌણ નામ અને ઇન હર ગ્રુપ એ અન્ય શબ્દો. તો સૌથી પહેલા તો આ તમારે વાક્ય રચના તમારા ચોપડામાં લખી દેવાની અને તૈયાર કરવાની. જો આ વાક્ય રચના તમને તૈયાર હશે ને તો સુપરલેટિવ ડિગ્રી કમ્પ્લીટ કરતા
કોઈ બીજી ડિગ્રીમાંથી સુપરલેટિવ ડિગ્રીમાં ટ્રાન્સફોર્મેશન કરતા તમને કોઈ જ તકલીફ પડશે નહીં. એટલે પહેલું તો તમને આ ખબર પડવી જોઈએ. હવે બીજી ડિગ્રી જોઈએ, કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીની આપણે વાત કરીએ તો કોઈને કોઈના કરતા ચઢિયાતું બતાવવું હોય તો કમ્પેરેટિવ ડિગ્રી વપરાય. હવે કમ્પેરેટિવ ડિગ્રીની વાક્યરચના સુપરલેટિવ ડિગ્રી જેવી જ છે, પણ થોડોક ફેરફાર થાય છે. જેમ સુપરલેટિવ ડિગ્રીમાં શરૂઆતમાં મુખ્ય નામ આવે છે ને, એવી જ રીતે કમ્પેરેટિવ ડિગ્રીમાં પણ શરૂઆતમાં મુખ્ય નામ આવે. મુખ્ય નામ પછી આવશે ક્રિયાપદ. તો સુપરલેટિવ ડિગ્રીમાં પણ મુખ્ય નામ પછી ક્રિયાપદ આવતું હતું. એટલે સુપરલેટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીમાં શરૂઆતમાં મુખ્ય નામ અને ક્રિયાપદ આવતું. પણ સુપરલેટિવ ડિગ્રીમાં શું થતું? ક્રિયાપદ પછી 3 શબ્દો આવતા. સુપરલેટિવ ડિગ્રીની ઓળખ કયા 3 શબ્દો હતા એ જેનાથી આપણે કહી શકીએ કે આ સુપરલેટિવ ડિગ્રી છે? તો 3 શબ્દો હતા, વન ઓફ ધ. પણ જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી આપણે બનાવીએ ને ત્યારે એ 3 શબ્દો નીકાળી દેવા પડે અને સીધું ક્રિયાપદ પછી શું આવશે? વિશેષણનું કમ્પેરેટિવનું રૂપ. જેમ સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણનું સુપરલેટિવનું રૂપ 3 રીતે બનતું હતું ને, એવી જ રીતે કમ્પેરેટિવ ડિગ્રીમાં પણ વિશેષણનું કમ્પેરેટિવ રૂપ 3 રીતે બને છે. સુપરલેટિવ ડિગ્રીમાં જે જગ્યાએ આપણે EST લગાવતા હતા, કમ્પેરેટિવ ડિગ્રી બનાવતી વખતે એ શબ્દની પાછળ ER લગાવવાનું. એટલે કે વન સિલેબિક વર્ડ હોય તો સુપરલેટિવમાં EST લગાવતા હતા. અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીમાં પણ વન સિલેબિક વર્ડ એટલે કે એક જ વારમાં ઉચ્ચાર જે શબ્દનો થતો હોય તેનું કમ્પેરેટિવ રૂપ બનાવતી વખતે ER લગાવવાનું. એટલે કે ટોલનું થાય ટોલર, શોર્ટનું થાય શોર્ટર, લોંગનું થાય લોંગર. આ રીતે આપણે યાદ રાખવાનું છે. હવે એક કરતા વધારે વાર અટકવું પડતું હતું આપણે, તો એનું સુપરલેટિવ ફોર્મ બનાવતી વખતે આગળ મોસ્ટ લગાવતા હતા. તો અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીમાં પણ એક કરતા વધારે વાર કોઈ શબ્દ બોલતા અટકવું પડે ને, તો એની આગળ મોર લગાવવાનું. સુપરલેટિવમાં મોસ્ટ લગાવતા, કમ્પેરેટિવમાં મોર લગાવવાનું. દાખલા તરીકે બ્યુટીફુલ હોય તો મોર બ્યુટીફુલ, ફેઇથફુલ હોય મોર ફેઇથફુલ, યુઝફુલ હોય મોર યુઝફુલ, ઇન્ટેલિજન્ટ હોય તો મોર ઇન્ટેલિજન્ટ, એવું થાય. અને ત્રીજું આપણે બનાવતા હતા અનિયમિત રીતે. ગુડનું સુપરલેટિવ બેસ્ટ કરતા હતા, પણ ગુડનું કમ્પેરેટિવ, ગુડ કે વેલનું કમ્પેરેટિવ બેટર થાય. આપણે યાદ રાખવાનું છે. BAD બેડ શબ્દ હતો તો BAD બેડ શબ્દનું સુપરલેટિવ બનાવતા હતા વર્સ્ટ, WORST. પણ એનું કમ્પેરેટિવ બનાવવું હોય તો વર્સ, WORSE, વર્સ થાય. લિટલ છે તો લિટલ નું સુપરલેટિવ આપણે બનાવતા હતા લિસ્ટ, LEAST, લિસ્ટ બનાવતા હતા. પણ લિટલ નું કમ્પેરેટિવ થાય લેસ, LESS. મચ કે મેની હોય તો એનું સુપરલેટિવ મોસ્ટ બનાવતા હતા, પણ કમ્પેરેટિવ એનું થાય છે મોર થાય છે. બરાબર? તો આ રીતે થશે. તો અહીંયા આપણે કમ્પેરેટિવમાં જોઈએ, મીનલ was taller than most other girls in her group. આની આપણે વાક્ય રચના જોતા હતા તો પહેલા મુખ્ય નામ આવતું, પછી ક્રિયાપદ, પછી વિશેષણનું કમ્પેરેટિવ રૂપ. હવે સુપરલેટિવ ડિગ્રીમાં 3 શબ્દો હતા સુપરલેટિવ ડિગ્રી ઓળખવા માટે. કયા 3 શબ્દો હતા? તો વન ઓફ ધ. પણ કમ્પેરેટિવ ડિગ્રી બનાવવું હોય તો એના માટેના 3 શબ્દો જુદા છે, અને એ 3 શબ્દો છે ધેન, મોસ્ટ, અધર. હવે ધેન મેની અધર પણ લખી શકાય, ધેન મચ અધર પણ લખી શકાય, પણ એમાં ધ્યાન રાખવું પડે કે પાછળનું ગૌણ નામ ગણી શકાય એવું હોય તો ધેન મેની અધર લખાય, ગૌણ નામ ગણી શકાય એવું ના હોય તો ધેન મચ અધર લખાય. પણ ધેન મોસ્ટ અધર તો બધામાં લખાય, ભલે ગૌણ નામ ગણી શકાય એવું હોય કે ગણી શકાય એવું ના હોય, બધામાં ધેન મોસ્ટ અધર લખાય. એટલે આપણે ધેન મોસ્ટ અધર યાદ રાખવાનું. અને આ જે 3 શબ્દો છે ધેન, મોસ્ટ, અધર, એ કમ્પેરેટિવ ડિગ્રીની ઓળખ છે. તો જ્યારે પણ કમ્પેરેટિવ ડિગ્રી આપણે બનાવતા હોઈએ ત્યારે વિશેષણના કમ્પેરેટિવ રૂપ પછી આ 3 શબ્દો મૂકી જ દેવાના, અને પછી છેલ્લે સુપરલેટિવ ડિગ્રીના જેમ ગૌણ નામ અને અન્ય શબ્દો મૂકવાના છે. તો ફરીથી વાક્ય રચના જોઈએ કમ્પેરેટિવ ડિગ્રીની. તો શું થઈ? મુખ્ય નામ, ક્રિયાપદ, વિશેષણનું કમ્પેરેટિવનું રૂપ પ્લસ ધેન, મોસ્ટ, અધર પ્લસ ગૌણ નામ અને પ્લસ અન્ય શબ્દો. તો આવી રીતે આપણે વાક્ય રચના જોઈએ. તો અહીં વાક્ય રચના છે, મીનલ was taller than most other
ગર્લ્સ ઇન હર ગ્રુપ. એના એ જ વાક્યને કમ્પેરેટિવમાં ફેરવ્યું છે. જુઓ અહીંયા મિનલ એ શું થયું? મુખ્ય નામ થયું. આખા વાક્યમાં મિનલની વાત કરવામાં આવી છે એટલે મિનલ શું થયું? મુખ્ય નામ થયું. વોઝ એ ક્રિયાપદ છે. ટોલર એ વિશેષણનું કમ્પેરેટિવ રૂપ છે. પાછળ જુઓ ઈઆર લાગ્યું છે ને એટલે વિશેષણનું કમ્પેરેટિવ રૂપ છે. હવે આપણે આગળ વાત કરી કે જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી બનાવતા હોઈએ ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીની ઓળખ માટે જે 3 શબ્દો આવે છે એ 3 શબ્દો આપણે મૂકવાના છે અને 3 શબ્દો કયા છે? ધેન, મોસ્ટ, અધર. તો એ 3 શબ્દો વિશેષણના કમ્પેરેટિવ રૂપ પછી મૂકી દેવાના. ત્યાર પછી ગર્લ્સ અને ઇન હર ગ્રુપ. તો સમજી લો આ રીતે બને છે કે મુખ્ય નામ, ક્રિયાપદ, વિશેષણનું કમ્પેરેટિવ રૂપ, 3 શબ્દો, ધેન, મોસ્ટ, અધર, પછી ગર્લ્સ એ ગૌણ નામ ગણી શકાય એવું હોય તો બહુવચન લેવાનું અને ઇન હર ગ્રુપ એ અન્ય શબ્દો થયા. એટલે આ યાદ રાખો વાક્ય રચના કમ્પેરેટિવ ડિગ્રીની કે પહેલા મુખ્ય નામ આવે, ક્રિયાપદ, વિશેષણનું કમ્પેરેટિવ રૂપ, પછી આ 3 શબ્દો, ધેન, મોસ્ટ, અધર, ગૌણ નામ અને અન્ય શબ્દો. તો બંને ડિગ્રી ખબર પડી ગઈ, સુપરલેટિવ અને કમ્પેરેટિવ. ફરીથી આપણે યાદ કરીએ સુપરલેટિવની વાક્ય રચના શું હતી? તો પહેલું છે મુખ્ય નામ, ક્રિયાપદ, પછી 3 શબ્દો સુપરલેટિવ ડિગ્રીની ઓળખ, વન ઓફ ધ, વિશેષણનું સુપરલેટિવ રૂપ, ગૌણ નામ અને અન્ય શબ્દો. એવી રીતે કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચના શું? મુખ્ય નામ, ક્રિયાપદ, વિશેષણનું કમ્પેરેટિવ રૂપ, પછી 3 શબ્દો, ધેન, મોસ્ટ, અધર, ગૌણ નામ અને અન્ય શબ્દો. હવે આપણે ત્રીજી અને છેલ્લી ડિગ્રી પોઝિટિવ ડિગ્રીની વાત કરીએ. પોઝિટિવ ડિગ્રી એટલે ની સમાન બતાવવું. હવે પોઝિટિવ ડિગ્રી એ સુપરલેટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી બંને ડિગ્રીઓ કરતા ઊંધી છે. અમુક લોકો ઊંધા હોય, આપણે કહીએ ને કે આમ નહીં કરવાનું તો એવું પહેલું કરશે. પુલ ઉપરથી જતા હોઈએ અને પુલ ઉપર બોર્ડ માર્યું હોય કે અહીંથી નીચે કોઈએ જોવાનું નહીં, તો બોર્ડ વાંચશે, વળી પાછા સાઈડમાં જશે, નીચે જોવાનો પ્રયત્ન કરશે. એટલે આવા ઊંધા લોકો હોય છે. એવા ઊંધા લોકોની જેમ આ પોઝિટિવ ડિગ્રી પણ ઊંધી છે. કઈ રીતે? તો સુપરલેટિવ અને કમ્પેરેટિવ ડિગ્રીમાં શરૂઆતમાં શું આવે છે? મુખ્ય નામ અને પાછળ શું આવે છે? ગૌણ નામ. પણ જ્યારે આપણે પોઝિટિવ ડિગ્રી બનાવતા હશું ત્યારે શરૂઆતમાં આવશે ગૌણ નામ અને મુખ્ય નામ ક્યાં આવશે? પાછળ. હવે અહીંયા જુઓ વાક્ય રચના. જ્યારે પણ પોઝિટિવ ડિગ્રી બનાવીએ ને ત્યારે શરૂઆતમાં વેરી ફ્યુ મૂકી દેવા. વેરી ફ્યુ વગર પોઝિટિવ ડિગ્રી બનશે નહીં. અમુક લોકો વેરી ફ્યુની જગ્યાએ ઓનલી સમ લે છે, પણ આપણે તો કોઈ લેતું નથી. આપણે વેરી ફ્યુ જ લેવાનું છે. એટલે પોઝિટિવ ડિગ્રી જ્યારે પણ બનાવતા હોઈએ ત્યારે વેરી ફ્યુ મૂકી જ દેવાનું. વેરી ફ્યુ પછી આવશે ગૌણ નામ. તમને કહ્યું ને કે પોઝિટિવ ડિગ્રીમાં ગૌણ નામ શરૂઆતમાં આવે. એટલે પહેલા વેરી ફ્યુ, પછી ગૌણ નામ, પછી ક્રિયાપદ. હવે તમને આગળ વાત કરી કે ગૌણ નામ કેવું લેવાનું? ગણી શકાય એવું હોય એટલે બહુવચન જ લેવાનું. ગૌણ નામ બહુવચન લેશો એટલે ક્રિયાપદ પણ કેવું થઈ જશે? બહુવચન થઈ જાય. ધારો કે વોઝ હોય તો શું થઈ જાય? વેર. ઇઝ હોય તો શું થઈ જાય? આર. હેઝ હોય તો શું થઈ જાય? હેવ. બરાબર? એટલે ક્રિયાપદ બદલાઈ જાય. ગૌણ નામ બહુવચન હોય તો ક્રિયાપદ પણ બહુવચન થશે. પછી આવશે 3 શબ્દો. જેમ સુપરલેટિવ ડિગ્રી ઓળખવાના 3 શબ્દો હતા, વન ઓફ ધ. કમ્પેરેટિવ ડિગ્રી ઓળખવાના 3 શબ્દો હતા, ધેન, મોસ્ટ, અધર. એવી રીતે પોઝિટિવ ડિગ્રી ઓળખવાના પણ 3 શબ્દો છે, એઝ, વિશેષણ, એઝ. એઝ પછી તરત વિશેષણ આવશે અને પછી એઝ આવશે. પણ આ જે પહેલું એઝ આપ્યું છે ને આપણને, એ પહેલા એઝ ની જગ્યાએ સો મૂકવું હોય તો મૂકી શકાય. પહેલા એઝ ની જગ્યાએ સો મૂકી શકાય, પણ બીજું તો એઝ જ મૂકવું પડશે. એટલે એઝ વિશેષણ એઝ અથવા તો સો વિશેષણ એઝ મૂકવું પડે. જો અહીંયા મુખ્ય નામ પાછળ આવશે અને પછી અન્ય શબ્દો. એટલે પોઝિટિવ ડિગ્રીમાં આગળ ગૌણ નામ આવે, પાછળ મુખ્ય નામ. ફરીથી જુઓ વાક્ય રચના શું બની? પહેલા આવશે વેરી ફ્યુ,
પછી ગૌણ નામ, ત્યારબાદ ક્રિયાપદ, પછી એઝ અથવા સો, વિશેષણ, એઝ મુખ્ય નામ અને અન્ય શબ્દો. તો આગળ જે એક્ઝામ્પલ આપણે સુપરલેટિવ અને કમ્પેરેટિવમાં જોયા ને, એ એક્ઝામ્પલનું પોઝિટિવ શું બને છે? વેરી ફ્યુ ગર્લ્સ વેર એઝ ટોલ એઝ મીનલ ઇન હર ગ્રુપ. જો પોઝિટિવ બનાવતી વખતે પહેલા આપણે વેરી ફ્યુ તો મૂકી જ દીધું. વેરી ફ્યુ પછી આપણે ગર્લ્સ મૂક્યું. ગર્લ્સ એ શું કહેવાય? ગૌણ નામ કહેવાય. અને ગૌણ નામ ગણી શકાય એવું હતું એટલે કેવું આવ્યું? બહુવચન આવ્યું ને. પછી વેર આવ્યું. વેર એ શું છે? ક્રિયાપદ. પણ ગર્લ્સ બહુવચન હતું એટલે અહીંયા પેલામાં મિનલ વોઝ હતું, અહીંયા ગર્લ્સની સાથે શું થઈ ગયું? વેર. પછી એઝ, ટોલ, એઝ. અહીંયા વિશેષણનું મૂળ રૂપ જ લેવાનું, બરાબર? મૂળ વિશેષણ જ લેવાનું આપણે. અહીંયા આપણે મૂળ વિશેષણ લેવાનું, એટલે કે ટોલેસ્ટ હોય કે ટોલર હોય તો એનું ટોલ લેવાનું, મૂળ વિશેષણ. પછી મુખ્ય નામ આવ્યું. અહીંયા આખા વાક્યમાં મિનલની વાત કરવામાં આવી છે ને, એટલે મિનલ મુખ્ય નામ થયું. અને છેલ્લે ઇન હર ગ્રુપ એ અન્ય શબ્દ. તો ફરીથી જુઓ, આખું વાક્ય શું બન્યું? વેરી ફ્યુ ગર્લ્સ વેર એઝ ટોલ એઝ મિનલ ઇન હર ગ્રુપ. તો આ રીતે 3 ડિગ્રીની વાક્ય રચના બને છે. હવે 3 ડિગ્રીની વાક્ય રચના શીખ્યા પછી આપણે 1 ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં ટ્રાન્સફોર્મેશન કરતા શીખવાનું છે. પણ ટ્રાન્સફોર્મેશન એટલે કે રૂપાંતર ક્યારે આવડે? જ્યારે તમને 3 ડિગ્રીની વાક્ય રચનામાં ખબર પડી ગઈ હોય ત્યારે. દાખલા તરીકે અહીંયા જુઓ, I am one of the most sincere students in our class. તો કઈ ડિગ્રી છે? સુપરલેટિવ. કેવી રીતે ખબર પડી આ સુપરલેટિવ છે? તો જુઓ, વન ઓફ ધ 3 શબ્દો આવે છે ને, અને વિશેષણનું સુપરલેટિવ રૂપ પણ છે મોસ્ટ સિન્સિયર. હવે આની મારે કમ્પેરેટિવ ડિગ્રી બનાવી છે. તો કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચના શું? પહેલા મુખ્ય નામ અને ક્રિયાપદ આવે. અહીંયા વાત આઈ ની કરી છે તો આઈ મુખ્ય નામ થયું ને એમ ક્રિયાપદ છે તો આઈ એમ મૂકી દઈશું. હવે વન ઓફ ધ એટલો સુપરલેટિવ ડિગ્રીની ઓળખ છે. કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચના શું હતી? પહેલા મુખ્ય નામ, પછી ક્રિયાપદ, પછી વિશેષણનું કમ્પેરેટિવ રૂપ આવે. એટલે આઈ એમ પછી આપણે વિશેષણનું કમ્પેરેટિવ રૂપ મૂકવું પડશે. તો મોસ્ટ સિન્સિયર નું કમ્પેરેટિવ રૂપ શું થાય? તો મોર સિન્સિયર થાય. જ્યાં મોસ્ટ લાગે છે ત્યાં કમ્પેરેટિવ રૂપ બનાવતી વખતે મોર લગાવવું પડે એટલે મોર સિન્સિયર. એટલે આઈ એમ મોર સિન્સિયર. પછી 3 શબ્દો આવશે. હવે કમ્પેરેટિવ ડિગ્રી ઓળખવા માટેના 3 શબ્દો તમને ખબર છે. કયા 3 શબ્દો? તો ધેન, મોસ્ટ, અધર. એ 3 શબ્દો છે તો એ 3 શબ્દો મૂકવા પડશે. છેલ્લે તો ગૌણ નામ અને અન્ય શબ્દો મૂકી દેવાના, એટલે કે સ્ટુડન્ટ્સ ઇન અવર ક્લાસ. આખું વાક્ય શું બન્યું? આઈ એમ મોર સિન્સિયર ધેન મોસ્ટ અધર સ્ટુડન્ટ્સ ઇન અવર ક્લાસ. વાક્ય રચના પ્રમાણે જુઓ, આઈ મુખ્ય નામ, એમ ક્રિયાપદ, મોર સિન્સિયર એ વિશેષણનું કમ્પેરેટિવ રૂપ, પછી ધેન મોસ્ટ અધર એ કમ્પેરેટિવ ડિગ્રી ઓળખવા માટેના 3 શબ્દો, પછી સ્ટુડન્ટ્સ એ ગૌણ નામ અને ઇન અવર ક્લાસ અન્ય શબ્દો. એટલે તમે વાક્ય રચના તમને યાદ હશે ને તો તમને કોઈ તકલીફ નહીં પડે. હવે આપણે પોઝિટિવ ડિગ્રી બનાવી છે પણ આપણને ખબર છે કે પોઝિટિવ ડિગ્રી શેનાથી શરૂઆત થાય? વેરી ફ્યુ થી થાય. વેરી ફ્યુ પછી શું આવે? ગૌણ નામ આવે. ગૌણ નામ પછી ક્રિયાપદ આવે. ક્રિયાપદ પછી એઝ, વિશેષણ એઝ આવે. પછી મુખ્ય નામ આવે અને અન્ય શબ્દો આવે. હવે અહીંયા આપણે જોઈએ તો પહેલા વેરી ફ્યુ મૂકીશું. હવે ગૌણ નામ શું છે તમે શોધો. ચલો, ગૌણ નામ શું કહેવાય? તો ગૌણ નામ એ સ્ટુડન્ટ છે. તો વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ. હવે સ્ટુડન્ટ્સ એ બહુવચન છે એટલે એમનું શું થઈ જશે? આર થઈ જાય ને. એટલે વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ આર. પછી એઝ, વિશેષણ એઝ આવશે એટલે આપણે એઝ મૂકીએ. હવે વિશેષણ શું છે? તો મોસ્ટ કે મોર કાઢી નાખો એ વિશેષણ થઈ જાય એટલે સિન્સિયર એ વિશેષણ છે એટલે એઝ, સિન્સિયર, એઝ. હવે મુખ્ય નામ શું છે? તો આઈ. આઈ નું આઈ જ રાખવાનું પાછળ, મી નહીં કરવાનું. હી હોય તો હી રાખવાનું, આઈ હોય તો આઈ રાખવાનું, ધે હોય તો ધે રાખવાનું. એટલે વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ આર એઝ સિન્સિયર એઝ, આઈ, પછી અન્ય શબ્દો ઇન અવર
ક્લાસ. તો આવી રીતે આપણે આ ડિગ્રીનું ટ્રાન્સફોર્મેશન કર્યું. ચલો આવી જ રીતે આપણે બીજું જોઈએ. એક કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે. રાણા પ્રતાપ વોઝ બ્રેવર ધેન મોસ્ટ અધર કિંગ્સ ઇન ઇન્ડિયા. ચલો અહીંયા ધેન મોસ્ટ અધર છે એટલે ખબર પડી ગઈ કમ્પેરેટિવ ડિગ્રી છે. અહીંયા કોની વાત કરી છે? તો રાણા પ્રતાપ. તો રાણા પ્રતાપ મુખ્ય નામ થયું. વોઝ એ ક્રિયાપદ છે. બ્રેવર એ વિશેષણનું કમ્પેરેટિવ રૂપ છે. ધેન મોસ્ટ અધર એ ત્રણ શબ્દો કમ્પેરેટિવ ડિગ્રીની ઓળખ છે. કિંગ્સ જે છે એ કિંગ્સ ગૌણ નામ થયું, કારણ કે રાણા પ્રતાપ મુખ્ય નામ થયું તો કિંગ્સ એ ગૌણ નામ થયું, અને ઇન ઇન્ડિયા એ અન્ય શબ્દો છે. હવે આપણે પોઝિટિવ ડિગ્રી બનાવી છે તો પોઝિટિવ ડિગ્રીમાં પહેલા શું મૂકીશું? વેરી ફ્યુ મૂકી દઈશું. પછી ગૌણ નામ લેવું પડશે, કારણ કે પોઝિટિવ ડિગ્રીની આખી વાક્ય રચના સમજો કે વેરી ફ્યુ પ્લસ ગૌણ નામ પ્લસ ક્રિયાપદ બહુવચન પ્લસ એઝ પ્લસ વિશેષણ પ્લસ એઝ છેલ્લે મુખ્ય નામ અને અન્ય શબ્દો. તો અહીંયા આપણે પહેલા વેરી ફ્યુ લીધું, પછી ગૌણ નામ કિંગ્સ. હવે કિંગ્સ બહુવચન છે એટલે વોઝનું શું કરી દઈશું? વેર કરી દઈશું. એટલે વેરી ફ્યુ કિંગ્સ વેર, પછી એઝ વિશેષણ એઝ મૂકવું પડશે. એટલે ચલો પહેલા તો એઝ મૂકીએ. હવે બ્રેવર છે તો બ્રેવરનું મૂળ વિશેષણ કયું થાય? કયા શબ્દ ઉપરથી બ્રેવર બન્યું છે? તો બ્રેવ ઉપરથી. તો બ્રેવ મૂકવું પડે એટલે એઝ બ્રેવ એઝ. હવે મુખ્ય નામ શું છે? રાણા પ્રતાપ. તો રાણા પ્રતાપ આવશે ને છેલ્લે અન્ય શબ્દો ઇન ઇન્ડિયા. એટલે પોઝિટિવ ડિગ્રી શું થઈ? વેરી ફ્યુ કિંગ્સ વેર એઝ બ્રેવ એઝ રાણા પ્રતાપ ઇન ઇન્ડિયા. હવે આપણે આની સુપરલેટિવ ડિગ્રી બનાવી છે. હવે આની સુપરલેટિવ ડિગ્રી બનાવી હોય તો પહેલા તો મુખ્ય નામ લેવું પડશે. તો આમાં મુખ્ય નામ શું છે? રાણા પ્રતાપ. કારણ કે સુપરલેટિવ ડિગ્રીની વાક્ય રચના ફરીથી આપણે યાદ કરી દઈએ કે સુપરલેટિવ ડિગ્રીમાં પહેલા શું આવે? મુખ્ય નામ, પછી ક્રિયાપદ, ક્રિયાપદ પછી ત્રણ શબ્દો, અને ત્રણ શબ્દો સુપરલેટિવ ડિગ્રીની ઓળખ માટેના ત્રણ શબ્દો કયા? તો વન ઓફ ધ. વન ઓફ ધ પછી શું આવે? વિશેષણનું સુપરલેટિવનું રૂપ, પછી ગૌણ નામ અને અન્ય શબ્દો. તો અહીંયા પહેલા મુખ્ય નામ લઈએ તો મુખ્ય નામ શું આવશે? રાણા પ્રતાપ. પછી ક્રિયાપદ તો વોઝ, પછી ત્રણ શબ્દો એટલે વન ઓફ ધ, પછી વિશેષણનું સુપરલેટિવ રૂપ. અહીંયા ઈઆર લાગ્યું છે તો એનું સુપરલેટિવ રૂપ બનાવતી વખતે શું લગાવવું પડશે? ઈએસટી એટલે બ્રેવેસ્ટ થશે. એટલે વન ઓફ ધ બ્રેવેસ્ટ. પછી ગૌણ નામ શું છે? કિંગ્સ, અને અન્ય શબ્દો ઇન ઇન્ડિયા. આખું વાક્ય શું બન્યું સુપરલેટિવનું? રાણા પ્રતાપ વોઝ વન ઓફ ધ બ્રેવેસ્ટ કિંગ્સ ઇન ઇન્ડિયા. તો આવી રીતે મિત્રો તમારે ત્રણે ત્રણ ડિગ્રીની વાક્ય રચનાઓ પહેલા તો તમારે આ નિયમો તમારી નોટમાં વિડીયો જોયા પછી લખી દેવાના. લખી દઈને આજે ને આજે જ આ ત્રણેય ડિગ્રીની વાક્ય રચના બરાબર તમારે તૈયાર કરી દેવાની, અને તૈયાર કરીને આવતીકાલે હું આવા બીજા વાક્યોની પ્રેક્ટિસ કરાવીશ. બરાબર? પણ ક્યારે તમને પ્રેક્ટિસ બરાબર થાય? જ્યારે ત્રણે ત્રણ ડિગ્રીની વાક્ય રચના કમ્પ્લીટ હોય ત્યારે. તો આવી રીતે ત્રણે ત્રણ ડિગ્રીની વાક્ય રચના તૈયાર કરી દો, અને દરરોજ આપણે આવા એક એક ટોપિક લઈશું એટલે તમારા આખા અઠવાડિયામાં ઘણું બધું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂરું થઈ જશે. બરાબર? તો આજે આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ.